વિક્રમ સંવત 2080 મહા સુદ પૂનમ તારીખ 24/2/2024 શનિવાર. વાલા ભક્તો, ભગવાન શ્રી હરિ સંતોને અમદાવાદ મોકલતી વખતે એવી શીખ આપે છે કે જ્યારે તમે અમદાવાદ જાઓ અને ત્યાં આજુબાજુના ગામડાના વિસ્તારોમાં વિચરણ કરો તો આવી બધી વાત કરજો કે જ્યાં સુધી માયાનો સંબંધ હશે ને જ્યાં સુધી તમારામાં માયા હશે ત્યાં સુધી પરસ્પર એકાદા બીજાનો અણવિશ્વાસ, એકાદા બીજા પ્રત્યે ઈર્ષા, શત્રુભાવ, એકાદા બીજા પ્રત્યે મચ્છર, એકાદા બીજા પ્રત્યે અણગમો, આવા બધા જ દોષો રહેશે. માયાને દૂર રાખવી હોય તો નિત્ય તમે સંત સમાગમ કરજો. ભગવાન શ્રી હરિની આજ્ઞાથી અમે બધા સંતો અહીંયા તમારા સુખાર્થ આવ્યા છીએ, માટે નિયમિત નિત્ય દર્શન કરવા અને સમાગમ કરવા માટે આવશો તો માયા દૂર રહેશે. નહીતર ક્યારે પરસ્પર એકાદા બીજા ભક્તોમાં ઈર્ષા પ્રવેશી જશે, માન મચ્છર અહંકાર અંદર પ્રવેશી જશે, કોઈ કલ્પના નહીં કરી શકે અને જીવન બદલાઈ જશે. માટે સમાગમનો ખૂબ જ આગ્રહ રાખજો. વિવેક બધો સમાગમથી તમને શીખવા મળશે. સંસારમાં કેમ રહેવું, જગતમાં કેમ રહેવું, પરિવારમાં કેમ રહેવું, સત્સંગમાં કેવી રીતે રહેવું, હરિભક્તોના સમૂહમાં કેવી રીતે રહેવું, સંત સમૂહમાં કેવી રીતે રહેવું અને સંતોની કેવી રીતે મર્યાદા રાખવી, હરિભક્તોની નાના મોટાની કેવી રીતે મર્યાદા રાખવી, આ વગેરે વગેરે વિવેક તમને સંતોના સમાગમથી મળશે તો માયા દૂર રહેશે. અને માયા દૂર રહેશે તો તમે એટલા સુખી રહેશો અને જેટલી માયા તમારા અંતરમાં હશે એટલું તમને દુઃખ રહેશે. આવી બધી વાત મહારાજ કહે છે કે હરિભક્તો પાસે કરજો, એને નિયમ આપજો. ધ્યાન ભજનના, સંત સમાગમના, સત્સંગ કરવાના નિયમ આપજો. આ રીતે મહારાજની આપેલી શીખ લઈ અને સંતો શ્રીપુર જવા માટે થઈને નીકળ્યા. મહારાજે બધા સંતોને મસ્તક ઉપર હાથ મૂકી બાથમાં ભેટી ભેટીને છાતીમાં ચરણાવી આપ્યા. મહારાજ ખૂબ જ રાજી થયા. તે આપણે કથા 19મા પૂરના 18મા તરંગમાં સાંભળી ગયા ગઈકાલે. એ કથાના સંદર્ભે આપણે આગળ પ્રવેશ કરીએ. કથામાં પૂર 19મું તરંગ 19મો વડથલમાં ભીમ એકાદશીનો સમયો કરવા સંત હરિભક્તોને પત્ર લખ્યો. શ્રી હરિએ સંતોને જેટલી ભલામણ કરવાની હતી તે બધી વાત કહી રહ્યા ત્યારે તે સંતો ધર્મકુમાર શ્રી હરિને સંભાળતા અમદાવાદ જવા માટે તરત ચાલતા થયા. તેમાં અચિત્યાનંદ મુનિ પોતાને જ્યારથી સત્સંગ થયો અને શ્રીહરિના દર્શન કર્યા તે વાત કાયમ ઉમંગભર કરતા હતા. તેઓને જે દિવસથી શ્રીહરિના દર્શન થયા હતા તે દિવસથી શ્રીહરિના બધા દર્શનને
પોતાની જીવનદોરી માનીની યાદ રાખતા હતા. રસ્તામાં આવતા ગામડાઓમાં અને રસ્તામાં આવતા કોઈ ખેડૂતો પોતાની વાડીઓમાં, ખેતરોમાં, જંગલમાં, વગડામાં રહેતા હોય, કોઈ માલધારી રસ્તામાં હોય, નદીના કિનારે કોઈ માલધારીઓ રહેતા હોય, નેહડા બાંધ્યા હોય ત્યાં, તો સંતો મહારાજે જે આપેલી શીખ અને કહેલી વાતો બધી જ કરી અને સત્સંગનું મહાત્મ્ય ખૂબ સમજાવતા હતા. એક વાત તો બહુ નિશ્ચિત છે કે ભગવાનનું, સંતનું, હરિભક્તનું ને સત્સંગનું મહાત્મ્ય આપણને ભગવાનના સંત સિવાય બીજું તો કોણ સમજાવે? આ જગતમાં બીજા બધા જે જીવ છે એ બિચારાને કોઈને કાંઈ સમય છે નહીં. પોતાને સમજવાનો સમય નથી તો પછી બીજાને તો મહાત્મ્ય સમજાવવા માટેનો સમય તો એને ક્યાંથી મળે? માટે જેને ભગવાનના સંતનો યોગ મળ્યો હોય અને જેને મહાત્મ્ય સમજાયું હોય અને પૂરેપૂરો જે લાભ લઈ લેતો હોય, એને ભગવાનના સંતનું મહાત્મ્ય પોતાના આત્માને વિશે છે, એ કરી શકે. બાકી ભગવાને યોગ તો આપ્યો હોય પણ સત્સંગ નથી કરી શકતો, સમાગમ નથી કરી શકતો ત્યાં સુધી એનામાં કોઈ વિવેક નથી આવતો. આ છોકરાઓ તમે બધા ઘેર હતા ને ત્યારે ડીશ કેવી રીતે ઉટકવી ખબર પડતી હતી? એક હાથે ખાવું કે બે હાથે ખાવું ખબર પડતી હતી? અહીંયા આવ્યા પછી ખબર પડવા માંડી ને બે હાથે ન ખવાય ને, એક હાથે જ ખવાય. કે હાથે ખવાય? જમણા હાથે ખવાય. ડાબો હાથ ખોળામાં. પછી સંડાસ જઈને 17 વખત હાથ ધોવાને ખબર હતી? એકાદી વખત ધોતા હોય. હા, નહીં એમને ખાલી પાણી ધોઈને મોઢું ધોઈ નાખે એટલે પ્રસાદીનું મોઢું કરી નાખે. આ બધું કેના યોગ્ય કરીને આવે? સંતોના સમાગમથી આવે ને. સંતો બધું આપણને શીખડાવે. તમને માનસી પૂજા અને આવું બધું સંતો શીખડાવે. હવે આપણે ઘેર હતા ત્યારે માનસી પૂજા શું કહેવાય ક્યાં ખબર હતી આપણને કોઈને? તમારે જેમ હોય ને એમ અમારે જેવું જ હોય. પ્રથમ સાધુ થવા આવ્યા હોય ત્યારે કાંઈ ગમ પડતી ન હોય એવું. અને જો આજે તમારામાં કેટલો બધો વિવેક છે, દર્શન કરવા આવો, સંતોના દર્શન કરો ત્યારે કેટલા ભાવથી દર્શન કરો છો. ઘણા બધા હરિભગત મોટા ઢાંઢા થઈ ગયા હોય ને તો દર્શન કરતા નથી આવડતા એવું. સંતો તો નીકળ્યા હોય ને તો સંતોના ખંભે ગોદો મારે, જય સ્વામિનારાયણ સ્વામી ગયા જો. હા, એ ખંભે ગોદો મારી દર્શન કરે. અને કાં તો ઊભો આમ ઢીચણે દર્શન કરે. જય સ્વામિનારાયણ કે સ્વામી આવ્યા છો? કે હા આવ્યા છીએ. સારું થાય, રોકાઈ જાઓ કે અમે આવી જ કહીજો. જેમ જેમ સંતોનો સમાગમ કરતા જઈએ ને તેમ તેમ આપણામાં વિવેક, વિનય આ બધું જ ધીમે ધીમે જ્ઞાન થાય આપણને. પછી કોની સાથે કેટલી વાત કરવી, કેટલી ન કરવી, એ બધું વગેરે વગેરે શીખવા મળે. બીજી એક વાત કરું તમને. જુઓ, નિહારે જાઓ ને સ્કૂલે ત્યારે તમારા ક્લાસમાં ક્લાસ ટીચર આવે ને તો તમે વહેલા બેસી ગયા હોય તો ઊભા થાવ. આવે ત્યારે હાથ જોડીને પછી વાહ વાહ. પછી તમારા ટીચર જે હોય તેવા અને જેવા હોય તેવા એ આપણે નહીં વિચારવાનું. આપણે આપણું શિસ્ત, આપણી મર્યાદા
અને ક્લાસમાં કોઈ પ્રકારનો ખોટો ઘોંઘાટ નહીં કરવાનો. પછી સ્કૂલથી છૂટીને છાત્રાલય તરફ જતા હોય તો રસ્તામાં કોઈ એકાદા બીજાની મસ્કરી નહીં કરવાની ને, કારણ કે આનાથી તમને છે ને ઘણાનો રાજીપો મળશે. તમને ખ્યાલ ન હોય પણ તમે રસ્તામાં જતા હોય છાત્રાલય અથવા છાત્રાલય સ્કૂલે જતા હોય અને શિસ્તબદ્ધ જતા હોય, કોઈ પ્રકારની મસ્કરી ન કરતા હોય, અવાજ બહુ ન કરતા હોય, તો એ જોઈને આ બધા હરિભક્તો સંતો બહારથી કોઈ આવતા હોય તે એ બધાને તમારો ગુણ બહુ આવે અને તમારા ઉપર અઢળક રાજીપો વરસે. એ બધાને એમ થાય કે આવડા છોકરા છે તો જોવો તો ખરા કેટલા બધા શિસ્તબદ્ધ અને કેટલા શાંત છે, કે રસ્તામાં જાય તો કોઈ મસ્કરી નથી કરતા, કોઈ ઊંચા અવાજે બોલતા નથી, કેટલા બધા ગુણિયલ છે એમ માનીને એને ગુણ આવે અને એનો રાજીપો થાય ને તો એનો રાજીપો તમને અભ્યાસક્રમમાં વધુ ને વધુ સફળતા મેળવવામાં બહુ જ મદદ કરે. ઘણી બધી સફળતા પ્રાપ્ત કરી શકો. એટલે આવું બધું શિસ્ત રાખવું અને આપણે શીખવું. જ્યાં ત્યાં કચરો તો તમે કરતા નથી, પણ જ્યાં ત્યાં કચરો આપણે ભારીએ તો લઈને કચરા પેટીમાં નાખી દેવો. આ બધા સંસ્કાર અહીં પૂરતા નથી, પણ વેકેશન પડે ને ઘેર જાઓ ને તો તમારે ઘેરે આવી રીતે શિસ્તબદ્ધ જ રહો ને તો ગામના લોકોને, તમારા પરિવારના ને માતા પિતા, તમારા મમ્મી પપ્પા બધાનો રાજીપો તમારા ઉપર બહુ અઢળક ને અઢળક ઉતરે. બીજું, મોબાઈલનો ઉપયોગ બંને ત્યાં સુધી ઓછો કરવાનો. જો બંને ત્યાં સુધી ઘેર ફોન કરવાનો થાય ને તો બહુ લાંબી લાંબી વાત નહીં કરવાની. હું બધી રીતે સુખી છું, સંતો આંખો મને હાચવે છે, મારી કંઈ ચિંતા કરતા નહીં અને તમે સુખેથી ભગવાન ભજજો. કંઈ આવી થોડીક બધી વાત કરવી, પછી કહેવું કે સારું ભાવથી જય સ્વામિનારાયણ એમ કરીને પછી મોબાઈલ બંધ કરવો. લાંબો લાંબો નહીં. જો કેટલા વાગ્યા જાગ્યા હતા અને જાગ્યા પછી શું કર્યું હતું, દાંતણ કર્યું હતું તો કઈ બાજુ ઠેબાથી ચાવ્યું હતું, એ દાંતણ કેવું જાડું હતું, પાતળું હતું, લીલું હતું, પીરું હતું, એ બધી લાંબી લાંબી નહીં કરવાની વાત. શું કરો આ બધું હું કહું છું તમને ખબર છે? સમય બચાવવા માટે. આપણે મોબાઈલમાં બિનજરૂરી લાંબી લાંબી વાતો કરી સમય આપણો કેટલો બગડે. એના બદલે એટલો સમય આપણે ભગવાનનું ભજન કરીએ અથવા રીડિંગ કરીએ, અથવા રીડિંગ કર્યું હોય તો એનું મનન કરીએ, અથવા સંતો કોઈ ફ્રી હોય તો એમનો ઘડીક આપણે એમની પાસે બેસીને સત્સંગ કરીએ, સમાગમ કરીએ, અથવા સેવા પરિચર્યા કરીએ, તો આ આપણો સમય કિંમતી કહેવાય. એટલે ખોટો સમય મોબાઈલમાં ન બગાડવો. ઘણા બધા મોટા ગુઢા બઢા થયા હોય ને તો એ મોબાઈલમાં લાંબી 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 બહુ વાતો કરતા હોય છે. ક્યારે જાગ્યા હતા ને ક્યારે નાહ્યા ને કેવી રીતે નાહ્યા ત્યારે પાણી કેવું હતું ને આખો નળ ખોલ્યો હતો, અડધો ખોલ્યો હતો અને ડોઇલના પાણીથી નાહ્યા હતા. ડોઇલ પ્લાસ્ટિકની હતી કે સ્ટીલની હતી ને એ ડોઇલમાંથી પાણી લેવા માટેનું ટબ કેવું હતું, લોટો હતો કે ટબ હતું, જૂનું હતું કે નવું હતું. આવી બધી છે ને બિનજરૂરી લાંબી લાંબી વાતો કરતા હોય અને એ ખોટો સમય બગડાય છે. એના બદલે એટલી વાર ભગવાનનું ભજન કરો, પ્રભુનું સ્મરણ કરો તો એમાં આત્માને ઘણું બધું મળશે. ભગવાન પાસે આપણી ભાવના વ્યક્ત કરવી અને પરમાત્માએ સમય કિંમતી આપ્યો છે તો એનો સદવ્યય કરવો, ખોટો ઉપયોગ ન કરવો. અને બિનજરૂરી કોઈને ફોન કરી ન કરવા હગાવાલાને. જો કેમ છો, શું કરો છો, હવે જે હોય હવે મહિને એકાદી વખત કે 6 મહિને એકાદી વખત ઠીક છે,
જરા ઘંટડી ગગડાવટોથી વાત જુદી છે. અમુક અમુક તો રોજે રોજ કરતા હોય ફોન. એટલે હું ભલામણ આવે જે છે એવું, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. અને કોઈ ભાગી ન જવાના, અને ભાગી જવાના હોય તો શાંતિ, માથા કોઈ નહીં ગઈ. પણ ખોટો સમય બગાડીને લોકો જીવન બગાડે છે. માટે વિચારવું આપણે સૌ કોઈ ભગવાન શ્રી હરિએ સંતોને હરિભક્તોને આવું બધું શીખવવા માટેની શીખ આપી હતી કે બધી પ્રકારનો હરિભક્તોને વિવેક શીખવજો સંતો. આવી બધી વાત મહારાજે સંતોને ખૂબ જ સમજાવી. અને રસ્તામાં જતા હતા સંતો ત્યારે કોઈ રસ્તામાં એવા મુમુક્ષુ આત્માઓ મળે અથવા દેખાય તો સંતો ત્યાં થોડો સમય રોકાય અને એને આવો બધો વિવેક શીખવી. પ્રગટ ભગવાન શ્રી હરિ આ ધરતી ઉપર વિચરે છે અને એ પરમાત્માના મહાત્મ્યની, મહિમાની, ઐશ્વર્ય, સામર્થ્યની અને એમના બધા મોટા મોટા પરમહંસો એની સાધુતાની, એની સ્થિતિની, આવી બધી મહિમાની વાતો કરી અને એને સત્સંગ કરાવતા. આપણો ફાજલ સમય છે ને આમાં આપણે વ્યતીત કરવો પડે. હું તો તમને બધાને અહીંયા હરિભક્તો રહો છો એ બધાને ખાસ વિનંતી કરું છું કે બેનજરી મોબાઈલનો ઉપયોગ ન કરતા. અને કોઈ બહારથી આવ્યા હોય તો એની પાસે ભગવાનના, સંસ્થાના, સંતોના ગુણ ગાવા, હરિભક્તોના ગુણ ગાવા અને એને મહિમા સમજાવો. જરૂર હોય એટલો ઉપયોગ કરવો ફોનનો, બાકી બિનજરૂરી નહીં. સંતોને જ્યારથી ભગવાન શ્રી હરિના દર્શન, રાજીપો છાતીમાં ચરણાવીને, મસ્તક ઉપર હસ્તકમળ અને મુખમાં ઉચ્ચિષ્ટ પ્રસાદના ભોજનના કોળિયા આપીને જમાડેલા મહારાજ જમાડતા. આ બધાય સ્મરણોને યાદ કરતા કરતાં કરતાં શ્રીનગર જવા માટે રસ્તામાં સંતો ચાલી રહ્યા છે. મેં કહ્યું તેમ મુમુક્ષુ આત્માઓને સત્સંગ કરાવતા કરાવતા જે પરમ સંતો હોય છે તેમને માટે આ અમે કહી એટલી વાત સર્વોત્તમ છે. એ જ તેમની પરમ નિધિ હોય છે. તેનાથી અધિક બીજો કોઈ નિધિ નથી હોતો. સંતોને બીજું શું હોય કહો? ભગવાનનો રાજીપો, પોતાના ગુરુનો રાજીપો, બસ આ એની સંપત્તિ. બીજી સંપત્તિ શું હોય એની? જે લોકો ભગવાન સિવાયની બીજી વાતને અધિક માને છે તે કદાચ મનુષ્ય થયા હોય તો એ શું? તેની બુદ્ધિ તો પશુના સમાન ગણાય. જેટલા ભગવાનના ભક્તો થયા હોય છે તેઓ ભગવાન સંબંધી વાતમાં ઘણી શ્રદ્ધા ભાવથી સૌથી અધિક રસ માને છે. એવું મેં કીધું એને ભગવાન સંબંધી વાત કરવામાં જ રસ હોય. જેટલો સમય હોય એટલો સમય એમાં જ વ્યતીત કરે. બાકીમાં જરૂર હોય એટલી થોડી ઘણી વાત કરે, વ્યવહારિક કે બીજી ત્રીજી. ભગવાનની વાતમાં જેને જેટલો અધિક દિવ્ય ભાવ રહે તેટલો તે અધિક છે ને જેટલો ન્યૂન ભાવ રહે છે તેટલો તે ન્યૂન છે. ન્યૂનપણું અને અધિકપણાની રીત તો એવી છે કે ભગવાનનો આશ્રય કર્યા પછી તેની સમજણ કેવી રહે છે તે આશ્રય કર્યા પછી સમજણમાં જેટલો ફરક રહે છે તેટલો તેમાં ન્યૂનાધિક ભાવ રહે છે. આ રીતે જે વાતમાં ફરક રહેતો હોય તેમાં તેટલો ન્યૂનાધિક ભાવ વિવેકે કરીને કહેવામાં આવે છે. વિવેક રાખ્યા સિવાય કોઈ વાતમાં ન્યૂનાધિક ભાવ કહેવામાં આવે છે તેટલો તેનો દ્રોહ કરે છે અને તે કહેનારાને તેની ગમ પણ રહેતી નથી.
માનસી પૂજામાં જેની પૂજા કરતા હોય તેનો પ્રત્યક્ષપણે દ્રોહ કરતા હોય તેના જેવું બીજું કોઈ પાપ નથી, પણ મોહે કરીને તે દેખાતું નથી. સત્સંગમાં જે અધિક વર્તતો હોય તેની અધિકતાને વિશે માન આપીને મનુષ્યો હેતથી તેને માનતા રહે છે. જેટલા દૈવી મનુષ્ય છે તે નિષ્કપટ રહે છે, તે સત્સંગમાં અધિકપણે વર્તનારાને અધિક માને છે, પણ ખડને કડી શકાતું નથી. અસુર, ખડ અને કપટી એ બધાની એક સરખી રીત હોય છે. ઉપરથી તો તે ઘણા સાહુકાર બની જાય છે અને બીજાના ચિત્તને હરી લે છે. વેશ્યા, ભાણ, ભવાયો, કપટી, ખડ આવા જેટલા લોકો છે તે પારકું ધન ને પારકા મનને હરી લેવામાં ઘણા પ્રવીણ હોય છે, પરંતુ જેનું મન ભગવાનના ચરણમાં લીન થયેલું રહેતું હોય તેવો મનુષ્ય જ ખરો પ્રવીણ કહેવાય છે. પણ જે કાળને આધીન હોય છે તે માણસ કોઈ પ્રવીણ કહેવાય નહીં. કથા કીર્તનના દિકમાં વીતેલો સમય જ સાર્થક છે. આવ્યું ને? ભગવાન સંબંધી કોઈ પણ વાત હોય એમાં જેટલો સમય આપણે વ્યતીત કરીને એટલો સમય આપણો સાર્થક, બાકી બધો સમય આપણો નિર્થક. કથા કીર્તન ને ભગવાનનું સ્મરણ આટલી બાબતમાં જેનો જેટલો સમય વ્યતીત થાય છે તેટલી વાર તે કાળના મુખમાં રહેતો નથી. મનુષ્ય કથા કીર્તન ને ભગવાનનું સ્મરણ જેટલા સમય સુધી કરે છે તેટલા સમય સુધી ભગવાનની સમીપે રહે છે. તેમાં મોટા મોટા મુનિઓ એમ કહે છે, ભગવાનની કથા કીર્તન ને ભગવાનનું સ્મરણ ભગવાનની સમીપે રહેવા માટેના સાધનો છે. જે જગ્યાએ સંતોને હરિભક્તોની સભા થતી હોય તે જગ્યાએ ભગવાન તેની સભા વચ્ચે આવીને જ્યાં સુધી સભા ચાલે ત્યાં સુધી તે સૌને દર્શન દે છે. બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામીના કીર્તનોમાં આવે છે, જે સંત સભામાં અહીં ચલી આવે તેનું જીવપણું તત્ક્ષણ જ આવે. પછી એમાં એવું આવે છે વર્ણન, બહુ મને યાદ નથી, પણ એ સભામાં ભગવાન પોતે સામે ચાલીને આવે છે. એવું દેખાય નહીં આપણને, સ્થિતિ હોય તો દેખાય કે સંત જ્યાં બેઠા હોય ત્યાં વાત કરતા હોય ત્યાં ભગવાન પ્રગટ ને પ્રગટ હોય જ છે. આવી ભાવનાથી સંત સમાગમ દર્શન આપણે કરવા, અને તેથી જ જે સંતોને હરિભક્તો છે તે ભગવાનની કથા કીર્તન ભજન સ્મરણને રાત દિવસ કરતા રહે છે, તેમાં તેમને કોઈ રીતે તૃપ્તિ થતી નથી. જેને ભગવાનની કથા કીર્તન ને ભજન સ્મરણ કરવામાં જેટલો પ્રમાદ, આળસ ને ઊંઘ રહેતા હોય તેટલા તે કથા કીર્તનના દિક લોકોને રીઝવવા ખાતર કરતા હોય છે. અને તે લોકરંજનના અર્થે જે કથા વાર્તા કરે છે તેનું ફળ તો પેટ ભરવું તે જ દેખાઈ આવે છે. આ રીતે મુનિવર અચિત્યાનંદ સ્વામી પોતાના મંડળના સંતોની આગળ રસ્તામાં ચાલતા ચાલતા વાતો કરતા હતા. જે વાતો તેમણે મોટા સંતો પાસેથી સાંભળી હતી, તેથી તેમની વાતમાં દૈવત હતું ને સાંભળનારને તે વાત અતિ પ્રિય લાગતી હતી. આ રીતે સંતો રોજ વાતો કરતાં કરતાં અમદાવાદ આવી પહોંચ્યા ને ત્યાં આવીને સંતોની જગ્યામાં વિતર્યા. ત્યાંની બધી ભૂમિ દેખીને તે ઘણું રાજી થયા. નગરમાં જેટલા હરિભક્તો હતા તેમણે સંતો આવ્યા છે તેમ સાંભળ્યું એટલે તરત સૌ દર્શન કરવા માટે આવ્યા. કોઈ ઘેર બેસી ન રહ્યા, પરંતુ બધા જ પોતપોતાના કામ ધંધા મૂકીને પણ સંતોના દર્શન કરવા માટે આવ્યા. હરિભક્તો સંતોના દર્શન કરીને ઘણો જ આનંદ પામ્યા. તે દિવસને તેમણે લેખે માન્યો અને સૌ સંતોને પગે લાગ્યા. શ્રી હરિએ હરિભક્તોને કહેવાની જેટલી ભલામણ કહી હતી તે બધી સંતોએ હરિભક્તોને સાક્ષાત કહી. ત્યારે હરિભક્તોએ તે વાતને માથે ચડાવી. શ્રી હરિએ સંતોને જે રીતે કથા કીર્તન વગેરે કરવાની વાત કહી હતી તે રીતે સંતો હરિભક્તોની આગળ કથા કીર્તન વગેરે નિત્ય કરતા તેને સાંભળીને હરિભક્તો ખૂબ જ રાજી થતા હતા. જ્યારે જેઠ માસ આવ્યો
તે પછી શ્રીહરિએ મુક્તાનંદ સ્વામીને અમદાવાદમાં ચાતુર્માસ કરવા માટે ખૂબ જ પ્રેમ ભાવથી મોકલ્યા અને ભણનારા સંતો સ્વામીની સાથે રહ્યા. સૌ ભીમ એકાદશી ઉપર અમદાવાદ આવીને રહ્યા હતા. તે અરસામાં શ્રીહરિએ પોતે વડતાલ ગામ આવવાને માટે ચોક્કસ પ્રયાણ કર્યું અને ગઢપુરથી જે દિવસે ચાલ્યા તે દિવસે સ્વામી દિશામાંથી પુષ્કળ પવન આવવા લાગ્યો. એક કોષ જેટલું ચાલીને પછી પાછા વળ્યા. તેમાં કેટલીક વાતો રહી છે. શ્રીહરિ ગઢપુરમાં આવીને જ્યારે રહ્યા તે પછી પત્રમાં તે વાત લખાવી. તેમાં લખ્યું હતું કે અમે ભીમ એકાદશી ઉપર આવતા હતા, તે પાછા વળી ગયા છીએ. હવે અમે આવશું નહીં. જે અમારા સૌ સંતોને હરિભક્તો છો તેમણે વડતાલ ગામે આવીને ભીમ એકાદશીનો સમયો કરો તથા સૌએ મુક્તાનંદ સ્વામીની પૂજા કરવી, આવું અમારું વચન સૌએ દિલમાં ધારવું. શ્રીહરિએ પત્ર લખાઈ ગયો ત્યારે તે પત્ર જયાનંદ વર્ણીને આપ્યો અને તરત તેમને મેં અમદાવાદ પ્રતિ ચાલતા કર્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી અમદાવાદથી નીકળીને મેં અમદાવાદમાં રાત રહ્યા હતા. તે વખતે જયાનંદ વર્ણી ત્યાં મુક્તાનંદ સ્વામીને ભેળા થયા. ગામની બહાર સંતોનું જે મંદિર હતું ત્યાં મુક્તાનંદ સ્વામી ઉતર્યા હતા અને કેટલાક સંતો પણ સાથે આવ્યા હતા. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી શ્રીહરિની પાસે રહ્યા હતા. બીજા બધા સંતો ગુજરાતમાં હતા. જેટલા સંતો અને હરિભક્તો હતા તેમના ઉપર જે પત્ર લખ્યો હતો તે એક મુક્તાનંદ સ્વામીને સંભળાવ્યો. ઇતિ શ્રી સદાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પૂરમાં વડતાલમાં ભીમ એકાદશીનો સમયો કરવા સંત હરિભક્તોને પત્ર લખ્યો. એ નામે 19મો તરંગ સમાપ્ત થયો.